Good morning, friends. Lecture number 34 માં the present continuous tense નું active voice into passive voice assertive sentences નું જોઈ ગયા આપણે, એટલે કે વિધાન વાક્યનું જોઈ ગયા. આજે મિત્રો આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું નેગેટિવ સેન્ટેન્સીસ નું, એટલે કે આ નકાર વાક્યોનું એક્ટિવ માંથી પેસિવ માં કઈ રીતે ફેરવવું એનો આજે અભ્યાસ કરી રહ્યા છીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સની આપણે રચના જોઈએ. એક્ટિવ વોઇસ, સબ્જેક્ટ I, we, you, they, he, she, it, એક વચન ના. વર્બ, વર્બમાં is not, am not, are not પ્લસ ing વાળું. drawing, giving, punishing, studying, throwing, selling, flying and drawing, examining, studying. આપણા નેગેટિવ સેન્ટેન્સ જોઈ ગયેલા. હવે આ જે નેગેટિવ સેન્ટેન્સીસ છે એ એક્ટિવ વોઇસમાં છે. એનો ક્રિયાનો કરનાર પોતે સક્રિય છે, એટલે એક્ટિવ વોઇસમાં નેગેટિવ સેન્ટેન્સીસ છે. અને આ જ નેગેટિવ સેન્ટેન્સીસનું આપણે પેસિવ વોઇસમાં એક્ટિવ એટલે કર્તરી, પેસિવ એટલે કર્મણી, વોઇસ એટલે પ્રયોગ. કર્તરીમાંથી કર્મણીમાં કઈ રીતે ફેરવવું? એસર્ટિવ સેન્ટેન્સનું લાસ્ટ લેક્ચરમાં 34 માં આપણને જો આવડી ગયું હોય તો અહીંયા નેગેટિવ સેન્ટેન્સનું બિલકુલ સરળ જ છે મિત્રો. આપણા 7 નિયમો જે છે એ 7 નિયમોને ધ્યાનમાં રાખી અને અહીંયા આપેલા જે સેન્ટેન્સીસ છે એ નેગેટિવ સેન્ટેન્સનું પેસિવ વોઇસમાં જોઈએ. તો અહીંયા સેન્ટેન્સ નંબર 1, Rupal is not drawing a rangoli. Rupal is not drawing a rangoli. તો હવે પહેલો નિયમ અનુસરવાનો છે. Find out the subject, find out the verb and find out the object. ઉથી પ્રશ્ન પૂછવાથી કર્તા મળે, વોટ થી પ્રશ્ન પૂછવાથી ડાયરેક્ટ ઓબ્જેક્ટ મળે. તો એમ અહીંયા આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છે. તો અહીંયા હવે આપણું અહીંયા સબ્જેક્ટ છે, વર્બ છે અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. તો એનું પેસિવ વોઇસમાં આપણે રૂપાંતર કરીએ તો પહેલો નિયમ આપણે અનુસરી ગયા, કર્તા ક્રિયાપદ અને કર્મને શોધી કાઢવું. બીજો નિયમ, હવે કર્મને આગળ લઈ જાઓ. તો એ રંગોળી. શું થાય મિત્રો? આપણું અહીંયા કર્મ છે, એ કર્મને આગળ લઈ ગયા ત્યારે એ કેપિટલ લેટર છે. એ રંગોળી. બીજો નિયમ પૂરો. ત્રીજો નિયમ, આ નવા કર્તાને અનુરૂપ એસર્ટિવ સેન્ટેન્સમાં ઈઝે મને આ મૂકતા હતા, અહીંયા નેગેટિવ સેન્ટેન્સમાં નવા કર્તાને અનુરૂપ is not, am not અને are not. તો અહીંયા રંગોળી છે માટે આપણે is not, I is not તે બદલે તમે isn't પણ લખી શકો. is not અને ત્યારબાદ ing પ્રત્યય જે છે, V1 ની પાછળનો જે ing પ્રત્યય છે એ ing પ્રત્યયને કાઢી નાખી આપણે અહીંયા being લખીશું. તો એ રંગોલી is not being. ત્યારબાદ આપણું મૂળ રૂપ V1 છે એ V1 આ ડ્રો થયું, ત્યાર પછી આ ડ્યુ થયું
અને વી આર એ ડ્રોન. V1, V2 અને V3. પેસિવિસ્ટમાં આપણે આ ડ્રોનની જરૂર પડશે, V3 ની જરૂર પડશે મિત્રો. એટલે એ રંગોલી ઇઝ નોટ બીઇંગ ડ્રોન. ડ્રોન છઠ્ઠો નિયમ છે. પાંચમો નિયમ આપણો V3, છઠ્ઠો નિયમ જે છે એ બાય. અને હવે આપણો સાતમો નિયમ. જેમ આ કર્મની આગળ લઈએ તો અહીંયા જે કર્તા છે એ કર્તાને આપણે ક્યાં લઈ જઈશું? પાછળ લઈ જઈશું. તો અહીંયા આપણું નામ છે, આ રૂપલ એ નામ છે માટે રૂપલનું રૂપલ. પરંતુ જો અહીંયા સબ્જેક્ટ તરીકે, જો કર્તા તરીકે કર્તા વિભક્તિ આપેલી હોય, આઈ હોય, તો પાછળ કરતા બાય મી. યુ હોય તો બાય યુ. અહીંયા હી હોય તો બાય હિમ. અહીંયા શી હોય તો અહીંયા બાય હર. અહીંયા ઇટ હોય તો બાય ઇટ. સબ્જેક્ટ તરીકે વી હોય તો બાય અસ. સબ્જેક્ટ તરીકે દે હોય તો બાય ધે. પરંતુ જો નામ આવેલું હોય તો આપણે નામનું નામ જ રાખવાનું છે. ગઈકાલે લેક્ચરમાં પણ સતત આપણે પુનરાવર્તન કરતા ગયા નિયમોનું. અહીંયા પણ આપણે સતત પુનરાવર્તન કરતા જઈએ છીએ. તો એ રંગોલી is not being drawn by Rupa. Second sentence, Yogita is not giving the answer. Yogita is not giving the answer. તો મિત્રો હવે પીવીમાં ફેરવતી વખતે V1, V2 અને V3 ને યાદ કરી લઈએ તો અહીંયા આપણું મૂળ રૂપ જે છે V1 છે, give છે, gave છે અને અહીંયા આપણું આંદોલન છે give, gave, giver. અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ ગિવિંગ છે. કયો નિયમ છે? એને કાઢી નાખીને ing. એટલે V1, V2, V3 અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ નું જે રૂપ છે એ પણ આપણને આવડવું જોઈએ. તો give, gave, given. હવે આપણે નિયમ પ્રમાણે યોગિતા is not giving the answer, યોગિતા is the subject, is not giving it the verb and the answer is the object. ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, એ પ્રદાન કર્મ છે. તેને હવે પ્રદાન કર્મને આગળ લઈ જતા the answer. જો અહીંયા ધ શરૂઆતમાં આવે છે ત્યારે કેપિટલ થાય. તો ધ આન્સર અહીંયા ઇઝ નોટ છે માટે ઇઝ નોટ નહીં, પરંતુ આન્સરને અનુરૂપ, આ નવા કર્તાને અનુરૂપ ઇઝ નોટ, એમ નોટ અને આર નોટ. તો ધ આન્સર ઇઝ નોટ બીઇંગ. શું મિત્રો? બીઇંગ એટલે કે અહીંયા આપણું આ ગિવિંગ છે એ ગિવિંગનો આઈએનજી પ્રત્યે કાઢી નાખ્યું. ત્યારે આઈએનજી પ્રત્યે કાઢી નાખીને મૂળ રૂપ આપણે ગીવ બનાવ્યું. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, આઈએનજી પ્રત્યે કાઢી નાખીએ એટલે જે ઈનો લોપ કર્યો છે એ ઈ આવી ગયું. તારા માટે ક્રિયાપદો આપણને આવડવા જોઈએ. ઈને કાઢી નાખીને આઈએનજી લાગ્યો છે તો આઈએનજી કાઢી નાખ્યો અને બી બંધ કર્યું ત્યારે ઈ આવી ગયો. એનો V2 ગેવ થયો અને V3 એ given થયું. તો the answer is not being. અને હવે પછી આ giving નું શું થઈ ગયું? given. અને નિયમ અનુસાર, છઠ્ઠા નિયમ અનુસાર by. અને હવે આપણે સબ્જેક્ટ તરીકે યોગિતા આવેલું છે માટે આપણે by યોગિતા, by યોગિતા. તો પૂરેપૂરું સેન્ટેન્સ શું થયું? The answer is not being given by Yogita. Now, third sentence. The principal is not punishing the boy. આચાર્ય છોકરાઓને સજા કરી રહ્યા નથી.
અહીંયા આપણે વોટથી શુંથી પ્રશ્ન પૂછો, અહીંયા શુંથી પ્રશ્ન પૂછો, અને હવે છોકરાઓની તો આચાર્ય કોને સજા કરી રહ્યા નથી? whom isn't. શું બોલો છો? whomથી પ્રશ્ન બચ્યો. whom isn't punishing the principal. આચાર્ય કોને સજા કરી રહ્યા નથી? તો the boys. તો આ the boys એ મિત્રો આપણને ત્યાં ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ મળે, ગૌણ કર્મ મળે છે. જ્યારે બુદ્ધિ પ્રશ્ન પૂછો એટલે સબ્જેક્ટ મળી ગયો અને ઇઝ નોટ પનિશિંગ એ આપણું વર્બ છે. તો ધ પ્રિન્સિપલ ઇઝ નોટ પનિશિંગ ધ બોય. હવે આપણે ફરીથી V1 આઈએનજી કાઢી નાખ્યું ત્યારે પનિશ, આ પનિશ્ડ અને અહીંયા પણ આ પનિશ. તો ધ્યાન રાખો મિત્રો, આઈએનજી કાઢી નાખીને V1 પનિશ, પનિશ્ડ, પનિશ્ડ. તો V2 બનાવતી વખતે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં V1 માંથી V2 માં કેવી રીતે ફેરવવા એ સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયેલા છીએ. એના મેં 8 નિયમો સમજાવેલા કે V1 માંથી V2 માં કઈ રીતે ફેરવવું. એ લેક્ચર જોઈ લેજો સિમ્પલ પાસ્ટ ટેન્સનો મિત્રો. તો અહીંયા જે 8 નિયમો પૈકીનો એક નિયમ છે કે જે ક્રિયાપદની પાછળ ડી અથવા ઈડી પ્રત્યય લાગેલો હોય તો એ ક્રિયાપદનું V3 છે એ એનું એ જ રહે. તો અહીંયા આ પનિશ્ડનું પનિશ્ડ એ V3 થાય. તો હવે અહીંયા the principal is not punishing the boys. કર્મની આગળ લઈ જઈએ. the boys are not. જો મિત્રો the boys છે, પ્રિન્સિપલ એક વચન છે is not, પણ હવે આપણે તો આ નવો કર્તા બની ગયો the boy, એટલે is not ને બદલે શું થઈ ગયું છે? are not થઈ ગયું છે. તો the boys are not. આ ભૂલ ન થવી જોઈએ મિત્રો. નવા કર્તાને અનુરૂપ જ આપણે ટૂંકીના રૂપ મૂકવાના રહેશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઈઝ અને આર, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો વોઝ અને વેર, સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય તો શેલ, વિલ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો ઈઝ એન્ડ આર. અને અહીંયા હવે નેગેટિવ સેન્ટેન્સ છે માટે આપણે નવા કર્તાને અનુરૂપ is not ને બદલે are. The boys are not being, શું થયું મિત્રો? being punished by the principal. ઓકે મિત્રો, દરેક વિદ્યાર્થીને આ V1, V2 અને V3 આ રીતે આપણે જ્યારે સેન્ટેન્સ પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે કાં તો મગજમાં આવી જવું જોઈએ અને એ વખતે યાદ ન રહે તો V1, V2 અને V3 આપણું કામ કરી નાખવાનું. સેન્ટેન્સ નંબર 4, Gautam is not studying Marathi. Gautam is the subject, is not studying is the verb, and Marathi is the Gautam મરાઠીનો અભ્યાસ કરી રહ્યો નથી. ગૌતમ શાનો અભ્યાસ કરી રહ્યો નથી? તો મરાઠી. તો અહીંયા મરાઠી આપણને ઓબ્જેક્ટ મળી ગયું છે. તો હવે અહીંયા આપણે આ મરાઠીને આગળ લઈ જઈએ. તો મરાઠી ઇઝ નોટ. અહીંયા મિત્રો ઇઝ નોટ છે એટલે નહીં, નક્કી કરી દીધું કે આ એક વચન છે માટે ઇઝ નોટ. મરાઠી ઇઝ નોટ. ત્યારબાદ આપણે આઈએનજી નું શું કરી નાખ્યું? અને હવે સ્ટડી, STUDY સ્ટડી એ V1 છે. STUDIED યાદ કરો મિત્રો નિયમ. y ની પૂર્વે વ્યંજન હોય તો y નો i કરી અને ઈડી પ્રત્યય લગાડો. આ V2 કરવા માટેનો નિયમ છે. અને હમણાં ભૂલી ગયા તે કે ભૂતકાળમાં જે ક્રિયાપદની પાછળ ડી અથવા ઈડી લાગેલો હોય એ ક્રિયાપદનું આપણું V3 એનું એક રહે છે.
એટલે સ્ટડી અને આપણું V3 પણ સ્ટડી છે. આપણે પેસિવ વોઇસમાં આની જરૂર પડશે. ભલે આ રહ્યું પણ આપણે તો અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ અહીંયા મૂકવાનું છે. તો મરાઠી ઇઝ નોટ બીઇંગ studied by a Gautam. So by Gautam. Sentence number 5. મને વિશ્વાસ ચલાવતા આવે છે. ચલાવતા મને ખુદને વિશ્વાસ હવે આવે છે કે અમે આટલા બધા સેન્ટેન્સીસ કરીએ એટલે કોઈ વિદ્યાર્થીને મુશ્કેલી ન જ પડે. જો કોન્સન્ટ્રેશનથી, જો એકાગ્રતાથી જો આપણે વિડીયો નિહાળીશું તો મિત્રો સહેજ પણ તકલીફ નહીં પડે. સેન્ટેન્સ નંબર 5 છે રાહુલ ઇઝ નોટ થ્રોઈંગ ધ બોલ. રાહુલ ઇઝ નોટ થ્રોઈંગ ધ બોલ. તો મિત્રો અહીંયા જુઓ V1 વિચારી લો, થ્રો અને આપણું આ થ્રોન શું થયું? થ્રો થ્રોન V1 V2 and V3. અને હવે આપણે નિયમ પ્રમાણે રાહુલ ઇઝ નોટ થ્રોઈંગ ધ બોલ. રાહુલ ઇઝ ધ સબ્જેક્ટ, is not throwing is the verb and the ball is the object. તો the ball ને હવે આગળ the ball is not being thrown by આપણો સબ્જેક્ટ શું છે? રાહુલ છે. માટે આપણે અહીંયા આ રાહુલને પાછળ the ball is not being thrown by Rahul. Next sentence, Lalita is the subject, is not selling in the bird and fresh vegetables is the object. So, fresh vegetables. Subject ઓળખી પાડો મિત્રો. સિંગ્યુલર ઓર પ્લુરલ. તો અહીંયા પ્લુરલ છે માટે ત્યાં આગળ લલિતાની સાથે ઇઝ નોટ છે, પરંતુ અહીંયા શું થશે? આર નોટ. આઈએનજી પ્રત્યેની કાઢી નાખી, આઈએનજી નું અહીંયા બીઇંગ. અને હવે આપણે અહીંયા આ જે સેલ છે એ સેલ એ V1 છે. તો અહીંયા આપણું SOLD અને SOLD V1 V2 V3. તો અહીંયા આપણું આ V3 થઈ ગયું સોલ્વ. તો ફ્રેશ વેજીટેબલ્સ આર નોટ બીઇંગ સોલ્ડ બાય લલિતા. અહીંયા સી હોલ તો બાય હર, પણ નામ છે માટે નામનો નામ. તો બાય શું થશે મિત્રો? અહીંયા લલી. નેક્સ્ટ સેન્ટેન્સ, Rajesh is not flying kites. Rajesh is not flying kites. Sentence number 7. Rajesh is the subject, is not flying is the verb, and kites is the object. Rajesh પતંગ ચગાવી રહ્યો નથી. Rajesh શું ચગાવી રહ્યો નથી? kites. તો અહીંયા તો kites singular or plural? singular into plural. તો અહીંયા આપણો આ પ્લુરલ છે. નિયમ યાદ કરો, સિંગ્યુલર માંથી પ્લુરલ માં બનાવવાનો. ઈ ને કાઢી ઈ આવેલો હોય તો s પ્રત્યે લગાડવું. બહુવચન બને છે એમ અહીંયા આ s લાગેલો છે માટે આ પ્લુરલ છે. અને પ્લુરલ હોય તો આપણે શું બોલવું પડશે? આર. kites are not. અહીંયા જો રાजेश છે માટે ઇઝ નોટ છે, પરંતુ આપણે તો kites એ નવો કરતા બની ગયું એટલે આર નોટ. kites are not આઈએનજી ની કાઢી નાખી અને આપણે શું કર્યું છે? ત્યારબાદ હવે fly. તો મિત્રો fly, flew અને આપણું આ flown
સ્ટેચ્યુ અને ફ્લોન V1 V2 અને V3. તો હવે kites are not being flown by Rajesh. સબ્જેક્ટ અને રાજેશને માટે આપણે અહીંયા સેન્ટેન્સ નંબર 8. I am not drawing picture. I am not drawing picture. મિત્રો આવા અનેક વાક્યો કરતા જાઓ એટલે ક્રિયાપદો ઘણી વખતે રિપીટેશન થતા રહે. અહીંયા સેન્ટેન્સ નંબર 1 માં ડ્રો આવી છે, ડ્રો ડ્રીવ ડ્રોન, તો અહીંયા ફરીથી પાછું ડ્રો આવ્યું, તો ડ્રો ડ્રીવ ડ્રોન. તો I am not drawing a picture. So I is the subject, am not drawing is the verb, a picture is the object. તો હવે અહીંયા એ પિક્ચર ને આગળ લઈ જાઓ, તો a picture is not being drawn by, શું આવેલું છે મિત્રો સબ્જેક્ટ તરીકે? તો હવે બાય આઈ લખાઈ ખરું ના. હવે આપણે આ જે સબ્જેક્ટિવ કેસ તરીકે પ્રોનાઉન કર્તા તરીકે આપણે કર્તા વિભક્તિના સર્વનામમાં જો આઈ હોય તો મેં તમને શું શીખવાડ્યું છે? આઈ નું મી, યુ નું યુ, હી નું હિમ, શી નું હર, ઇટ નું ઇટ, વી નું અસ, તે નું તે. આ જ લેક્ચરમાં મેં 2 વાર પુનરાવર્તન કર્યું મિત્રો. અને આ યાદ ન રહે તો લેક્ચર નંબર 1 નો કોઠો જોઈ લો, એમાં આપણે આ સર્વનામો લખાવેલા છે. તો આઈ એમ નોટ, તો આઈ છે, તો એ પિક્ચર ઇઝ નોટ બીઇંગ ડ્રોન બાય મી, બાય મી. આ ધ્યાનમાં રાખજો મિત્રો. સેન્ટેન્સ નંબર 9 અને સેન્ટેન્સ નંબર 10. હવે મિત્રો આ બંને વાક્યો જોઈ લો. તમારા ઉપર છોડું છું, અહીંયા લખતો નથી હવે. The doctor is not examining. The doctor is not examining him now. હવે ધ્યાનમાં રાખજો આ વાક્યની અંદર મિત્રો. અહીંયા the doctor સબ્જેક્ટ છે, is not એ verb છે, examining એ verb છે, is not examining verb છે, him એ ઓબ્જેક્ટ છે. કયો ઓબ્જેક્ટ છે? ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. ગૌણ કર્મ તરીકે આઈ નું મી, યુ નું યુ, હી નું હિમ, શી નું હર, ઇટ નું ઇટ, વી નું અસ, ધે નું ધેમ. અહીંયા કર્મ વિભક્તિના અહીંયા સર્વનામ આપેલા હશે. તો હવે શું કરવું? ગઈકાલે લેક્ચર નંબર 34 માં લાસ્ટ સેન્ટેન્સીસમાં શીખવાડ્યું હતું કે ધ ટીચર ઇઝ ટીચિંગ અસ અ પોયમ. ત્યારે અસનું મેં શું શીખવાડ્યું હતું? વી. એમ મિત્રો અહીંયા મી હોય તો આગળ જતા આઈ, યુ હોય તો યુ, હિમ હોય તો હી, હર હોય તો સી, ઇટ હોય તો ઇટ, અસ હોય તો વી અને ધેમ હોય તો તે. તો અહીંયા હવે આપણે હિમને આગળ લઈ જતા શું બની જશે? અહીંયા આપણું વી. આમ તો તમને જ આપવાનું હતું આ બનાવવા માટે, પણ ધ્યાન રાખો. તો હિમનો હી છે અને હવે હી છે માટે ઇઝ નોટ, હી ઇઝ નોટ. આઈએનજી નીકળી ગયો અને શું છે મિત્રો? બીઇંગ. હવે ધ્યાન કરો કે એક્ઝામિન, એક્ઝામ અને એક્ઝામ થઈ ગયો. એક્ઝામિન તો અહીંયા આ એક્ઝામિન, એક્ઝામાઇન, એક્ઝામાઇન. ઓકે, તો આપણે હવે અહીંયા he is not being examined by સબ્જેક્ટ તરીકે શું છે? the doctor છે માટે નામનું એમનું બી. he is not being examined by the doctor. એક્ઝામિનિંગ કરતી વખતે શું થયું મિત્રો? ઈ કાઢી નાખી અને આઈએનજી પ્રત્યે લાગી ગયો છે. એ પણ ધ્યાનમાં રાખવાનું છે. તો he is not being examined by the doctor.
સેન્ટેન્સ નંબર 10. Binal is not shutting the door. યાદ રાખો મિત્રો, shutting the door. Shut, S-H-U-T, shut, S-H-U-T, shut, S-H-U-T, shut. Shut, shut, shut. પણ શટિંગમાં ડબલ ટી અને આઈએનજી. તો the door is not being shut. મિત્રો શટનું શટ જ રહે. V1 શટ, V2 શટ અને V3 પણ શટ. એટલે the door is not being shut by Binal. By Binal. તો આનું જે સેન્ટેન્સ છે એ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા જે મિત્રો નેગેટિવ સેન્ટેન્સીસના એક્ટિવ વોઇસમાંથી આ પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવવા એનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. હવે આ એક જે અત્યારે બધા કન્ટિન્યુઅસ ટેન્શન નેગેટિવ સેન્ટેન્સીસ ચાલી આવ્યું એટલે મિત્રો આપણને આવડી જશે. પણ એક્ઝામમાં મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને આપણા અભ્યાસક્રમમાં આવતો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, આટલા ટેન્સનું આપણે એવીમાંથી આ પીવીમાં પૂછાય છે. એટલે આપણે બધા જ કાળના સંયુક્ત વાક્યો જ્યારે આવેલા હોય એ વખતે આપણે મિત્રો મગજની અંદર બધા જ કાળનું એવી અને પીવી છે એ કેવી રીતે ફેરવવો એના જે રૂલ્સ અને રેગ્યુલેશન છે એ રૂલ્સ રેગ્યુલેશન આપણા મગજની અંદર ગુંજવા જોઈએ મિત્રો. નહીંતર એક રેગ જ્યારે ટેન્સ ચાલતો હોય ત્યારે તો આ સરળ બની જતું હોય છે, પણ જ્યારે બધા ભેગા મિશ્ર થઈ અને આખો પેરેગ્રાફ આવતો હોય પરીક્ષામાં એ વખતે મિત્રો આ બધા નિયમો ધ્યાનમાં રાખજો. સતત આનો અભ્યાસ કરતા રહેશો તો 100% આપણને આવડશે ને આવડશે. આપણું પોઝિટિવ થિંકિંગ રાખવાનું, નેગેટિવ થિંકિંગ રાખવાનું નહીં મિત્રો. થેન્ક યુ.